મિત્રો આપણે આવ્યા છીએ ધરોઈ ડેમ ઉપર. તમે જોઈ શકો છો આ ઇલાકો આવેલા છે. બરોબર, અમે જે જગ્યાએ જવા દઈએ ઉતારી જઈશું. બાકી તમે આ બાજુ પણ જુઓ તો મસ્ત જગ્યા બનાવી ખાસું બધું કામ તો પૂરું થઈ ગયેલું. જો આ બાજુ પણ બધું કામકાજ ચાલુ હોય, બગીચો બધું એક મસ્ત હોય જગ્યા બના. આટલે વિડીયો થાય આટલે જો આ બધું જો કામકાજ ચાલુ થઈ ગઈ, જોરદાર કામકાજ બગીચા ચાલુ થઈ ગયા. આ બાજુ તમને દેખાડું છે આ રસ્તો બહુ મસ્ત બની ગયો. જો ખરેખર બગીચો ચલો મસ્ત હોય, બગીચો બની ગયો. અને આ ડેમ ઉપર જવાનો રસ્તો આવ્યો છે. જો ડેમ ઉપર આ સાધન બીજો હેડવાય ઉપર સાધન બીજો જવા જતા હી ના આ જો અરે આખો છે ધરોઈ ડેમ. તો મિત્રો આપણા એકણ કામકાજ ચાલુ એટલા માટે જોવા નહીં જવા દેતા, પણ જો અરે બગીચો ધરોઈ ડેમ જો ત્યાં આપણે બીજી બધી લોકેશનથી તો બતાવી દેવું. જો આ બહુ મસ્ત જગ્યા, મસ્ત કોંગ્રેસ જવા જતા નહીં કોમ ચાલુ હોવાના કારણે અમે આ બાજુ જઈએ છીએ. પછી તમે બધું લોકેશન બતાવીએ છીએ તો છેલ્લું લોકેશન છે ભાઈ ધરોઈ ડેમ પર. દેખો એરા ઘેર છે. અને ધરોઈ ડેમનો પોઈન્ટ છે એ પણ આપણે બતાવી દેવું. જો એકણ પણ આ બધું બને હું બનાવી તો ખબર નહીં ભાઈ, કારણ કે બની જાય એ વખતે ખબર પડશે. હાલ તો બધું જો ભાઈ ધરોઈ ડેમના ઘેર છે એ પણ કમેન્ટ કરીને તમે બતાવી દેજો જે કોઈ આવેલા હોય ને. અને આ મંદિર છે એકણ મહાદેવજીનું. અને જો તમે જુઓ ખાલી જોરદાર બધું કામકાજ ચાલુ હોય. આપણે જો ભાઈ અહીંયા પછી સાબરમતી નદી અમારી ડેમના ઘેર. જો આ તમે ખાલી લોકેશન જો એક નંબર લોકેશન વૈકણ રિવરફ્રન્ટ બના એ કે તમે વૈકણ બેહીને બધો આનંદ લઈ શકો છો જોવાનો. જે વખતે ચાલુ થાય એ વખતે પહેલાં બધું કામકાજ ઘણું ચાલુ હોય, જે વખતે બની જાય ને એક નંબર લોકેશન પણ છે. જો આ રહ્યો હમણાં ધરોઈ ડેમના ગેટ. જો ખાલી એક નંબર જગ્યા સારી. અને આ બાજુ તમે જોવો ને તો બહુ મસ્ત લોકેશન દેખાય. જો ખાલી મિત્રો આરો બહુ મસ્ત રસ્તો બના. પેલી બાજુ હોમાં એક રસ્તો બના, વૈકણ એક રસ્તો બના. શીખર ચેલા રસ્તા બની તો ખબર નહીં, પણ બધે જો જોઈએ રસ્તા જ દેખાય. જો આ બાજુ બધા રિવરફ્રન્ટ બના, બહુ મસ્ત લોકેશન થવાનું આ રહીએ. કે તમે એક વખત વૈકણ ધરોઈ ડેમ આવીને બધું લોકેશનનો આનંદ લઈ જજો. બાકી ગેટ ઉપર હાલ જવા દેતા નહીં, કામકાજ ચાલુ હોય બરોબર. અને એક બગીચો બહારની સાઈડ બને એકણ નહીં જવા દેતા, પણ અંદર પેલો બીજો રહ્યો એકણ જવાની જ ન જતા ખબર નહીં. તો એ પૂકી અને પછી આપણે જોવું જો જવા દેતા છે વિડીયો ચોક્કસ બનાવીશું. તમે જુઓ ખાલી. બાકી આપણે આ ભોખરાના પાછળની સાઈડ જઈ અને આપણે તમને ડેમનો નજારો બતાવી દઈએ કે જેટલું ડેમની અંદર પાણી છે. તો આપણે અહીંથી હેડીએ છીએ આમાં. જો એકણ બધું કામકાજ ચાલુ આ જીસીબી બધું તમને દેખાતું છે વિડીયોની અંદર. બાકી બહુ મસ્ત લોકેશન સારી છે. અમારી ભાષામાં વિટાવજી રાહુલભાઈ તમને કેવું લાગ્યું આમ જોઈને આવ્યું? એક નંબર આનંદ. મારા મોમાનું ગામ છે. હા 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 ભાઈ રાહુલના મોમાનું ગામ છે. અને જે તે વખતે બનશે ને ભાઈ આરું લોકેશન એક નંબર બનશે. હાલ બધું કામકાજ ચાલુ છે એટલા માટે થોડું એવું લાગે. મારા મોમાની જમીન બી અંદર ડેમમાં. જો ભાઈ આ છે અને એ બાજુ એટલું પાણી ભરેલું. તો મિત્રો આપણે તમે ધરોઈ ડેમ આવો તો એ વખતે હમણાં દેખાય હોય કે ડેમ, અને ડેમથી હમણાં આપણે એક હનુમાનજીનું મંદિર તો એકણ તમે આવી અને હનુમાનજીના દર્શન કરી જજો. અમે તો આવ્યા છીએ દર્શન કરવા, તો તમે પણ આવી જજો. તમે જો હરી આપણે
હનુમાનજીનું મંદિર. તો આપણે જઈએ છીએ અને હનુમાનજીના દર્શન તમે કરીએ છીએ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. અને ધરોઈ ડેમના નજીક જ છે. ધરોઈ ડેમથી તમે જોવો ને તો અહીંથી હમું દેખાય આ મંદિર. તો ચાલો આપણે દર્શન કરીએ હનુમાનજીના. જો આ બાજુ તમે આખો ધરોઈ ડેમ દેખાય, સાબરમતી નદી. ધરોઈ ડેમ જો કે આ બધાના પાછળ છે. અને આપણે તમે અહીંથી હનુમાનજીના દર્શન કરીએ છીએ. જય હનુમાનજી. તો જો તો આ મંદિરની રીલો પણ ઇન્સ્ટાગ્રામમાં ઘણી બધી આવે. જો અહીંથી તમને આખું સાબરમતી નદી દેખાય. જો આ બાજુ આખી સાબરમતી નદી આ રહી. અને તમે જે આ બધું કામકાજ ચાલુ હોય જોવો તો આ બાજુથી લઈ અને આ બાજુ સુધી શેક ચાલુ હોય. તમને ઝૂમ કરીને બતાવું. આપણા ધરોઈ ડેમના ગેટને બધું એ બાજુ નતા જવા દેતા. કે આપણે પાછળની સાઈડે જઈએ છીએ અને એથી તમને આખો મોકેશ્વર ડેમ બતાવીએ છીએ. બરાબર. આ પાઇપો જેટલી મોટી મોટી અને આ લોકેશન એક નંબર ખાલી એ બોકડા વચ્ચે રસ્તો એક હારી લોકેશન એક નંબર છે. વિડીયો જોતા એમાંથી સારું લોકેશન આવશે એ આપણે વિડીયો રસ્તો એથી જઈએ છીએ. 2-3 જગ્યા ભર્યા પણ તોથી ડેમ ઉપર જવા દેતા નહોતા કારણ કે પ્રતિબંધ છે એટલા માટે. અને જો અહીં બાજુ કેનાલ જાય. આ કેનાલ ચોની એટલે આપણને ખબર નહીં. આપણે ડાયરેક્ટ હેડ્યા છીએ રસ્તો ભાઈ. રસ્તો એકદમ મસ્ત આખો જો ખાલી એકદમ ખતરનાક લોકેશન છે. જો આ બાજુ બી મસ્ત લોકેશન છે. જો આ રસ્તો જૂનો છે જવા માટે બાજુ ડેમ ઉપર સીધો જતો છે. કદાચ તો બોખરા ઉપર જતો પેલો ત્યાં છોકરો બોખરા જોઈ. બાકી જો આજે લોકેશન મસ્ત સીધા ડેમ કરીને તમને તો લોકેશન બતાવી દઈએ. તો મિત્રો આપણે વૈકાણા ધરોઈ ડેમ આવ્યા એટલે પાછળ તમે જોઈ શકો છો. આ ધરોઈ ડેમ આખો જો અમારા રાહુલ બધા આવી છો લોકેશન ઉપર. કેવું લોકેશન લાગ્યું ભાઈ તમને? એક નંબર લોકેશન. હા તો લોકેશન આપણે તમને પણ બતાવી દઈએ. જો આખો આવ્યો છે ધરોઈનો ડેમ અને ચેલું પોણીએ ખાલી તમે જોઈ શકો છો. આ બાજુ શેક સુધી છે અને ઓયકાણ છે આપણે રોમાપીરનું મંદિર. તો ઓયકાણ જો પણ ભૈરવનું પણ એક મંદિર છે. તો ભૈરવના પણ દર્શન કરી દો. અને સારું છે આપણે રોમાપીરનું મંદિર. તો રોમાપીરના પણ દર્શન આપણે તમે કરી દઈએ. જો કે લોક મારેલું છે એટલે આપણે તમે બહારથી દર્શન કરી દઈએ છીએ. તો તમે રોમાપીરના દર્શન કરી દો અને કમેન્ટમાં જય બાબાએ લખી દેજો. હું તમને ઝૂમ કરીને રોમાપીરના દર્શન કરાવું છું. અને અહીંથી તમને બતાવું કે આખો આ છે ધરોઈનો ડેમ. બનાવ્યું હતું ને એનું અભિયાન પાણી ભરેલું. આજે આપણો પેલું જે ફરવાનું બધું બનાવ્યું હતું રાઇડોને બધું હતું એ આ એરિયામાં જ બનાવ્યું હતું. આટલાથી આટલા બધા એરિયામાં. અને જો કે હાલ બધું પાણી ભરેલું એટલા માટે. જો પણ લોકેશન સારી બહુ મસ્ત હ. એકદમ બાજુમાં ગોમ છે. જો ઝૂમ કરીને તમે બતાવું. જો બહુ મસ્ત ડેમનો નજારો છે અરે. અને અમે શેટરથી આ મંદિર જોયું હતું. એક કીધું કે દર્શન કરતા જઈએ રોમાપીરના. અને તો કંઈ જઈને વિડીયો પણ ઉતારી દઈએ આપણે ધરોઈ ડેમનો. તો ધરોઈ ડેમમાં તો ઘણું બધું પાણી છે. અને તમારામાંથી જેટલા જણા ધરોઈ ડેમમાં આવેલા છે એ કમેન્ટ કરી લેજો. અને જો આ લોકેશન ઉપર આવેલા હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો. બાકી આપણે હોયથી બીજી જગ્યાએ પણ જઈએ છીએ અને તોનું પણ લોકેશન આપણે તમે વિડીયો અંદર બતાવવાના છીએ. બાકી તમે આ સાઈડથી જુઓ કે ભાઈ આટલું પાણી ભરેલું હોય ધરોઈ ડેમની અંદર. જુઓ ખાલી આ બધો ખેતર બધો વાયેલો છું. એક વૈકાને વાવેતર પણ બધું થઈ ગયું. આપણે રામદેવપીરના મંદિરના પાછળના ભાગમાં આવ્યા હતા અને અહીંથી આપણે તમને ધરોઈ ડેમનો નજારો બતાવીએ. જો ખાલી બહુ મસ્ત ધરોઈ ડેમ અહીંથી દેખાઈ રહ્યો આખો. જેટલો મોટો ધરોઈ ડેમ હોય તમે આના પરથી અંદાજો લગાવી શકો છો. અને આપણે તારે આરે એક જ ભાગમાં આવેલા છીએ. બાકી બધા બોખરા દેખાય એ બાજુ જઈને જોઈએ તો અહીંથી પણ બહુ મસ્ત લોકેશન દેખાય. અને જે આપણે ધરોઈ ડેમના ગેટ રહ્યા
આ બાજુ શી છે કે આગળ ખાસા શેટાઈ અમે ઘણું બધું હેડીને આવ્યા છીએ બરાબર. જો કે બાઇક લઈને આવ્યા હેડતા આવ્યા નહીં, પણ જો આ બહુ મસ્ત લોકેશન છે. અને તમે એક વખત વાયકણ આવો તો આપણે રામદેવપીરના દર્શન કરી જાજો અને આ લોકેશન ઉપર જરૂરથી આવજો ધરોઈ આવો તો તમે. બાકી જો બહુ મસ્ત લોકેશન છે, પણ અમને તો બહુ મજા આવી છે લોકેશન વાયકણ આવી. અને આગળ જોઈએ અને આગળથી પણ ડેમનું લોકેશન ગમે તે જગ્યાથી બતાવતું હોય તો એ પણ આપણે જોઈ લઈએ ને એ પણ તમને વિડીયો અંદર બતાવી દેવું બરાબર. તો તમે જો આ લોકેશન બહુ મસ્ત. તો મિત્રો આપણે આ બાજુ બગીચો આમ જતા હતા, પણ એકણ પરમિશન હતી ને હાલ બધું બંધ કરેલું કારણ કે કામકાજ ચાલુ હોય એટલે જેટલું આપણે તમને બતાવવા જેવું હતું અને જો વિડીયો ઉતારી દીધો એટલી જગ્યાથી આપણે તમને ઉતારીને બતાવી દીધો. બાકી તમે પણ એક વખત આવી અને એકણ ધરોઈ ડેમનો આ બધું લોકેશનનો આનંદ લઈ જજો. બધી જગ્યાએ પરમિશન તો હાલ હા ને, પણ કદાચ અમુક ટાઈમે ચાલ્યું કરતી. પહેલાં બગીચામાં જવા દેતા હતા, હાલ નહીં જવા દેતા. એવી રીતે અમુક જગ્યાએ હાલ નહીં જવા દેતા. બાકી આ પોખરાના આમ ફરીને તમે જો પાછળની સાઈડ એટલે એ સાઈડ પણ ડેમમાં જવાનું એક સારું એવું લોકેશન છે, પણ એ બધું ફરીને જવું પડે એટલા માટે અમે ટાઈમના અભાવના કારણે એટલે જ્યાં નહીં. બાકી તમે વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને હું તમારા માટે આવા જોરદાર વિડીયો લેતો આવું.